આજે એકતા છે ને બાપુ, મજા જ એની છે, બાકી તો ભોળિયો નાથ તો છે જ. આ એક થઈને જે આ કાર્ય થાય છે ને બાપુ, એ જ બહુ મોટી વાત છે. ને કે કરવા વાળા કરતા નડવા વાળા ઝાઝા હોય છે. આ દેવા વાળા દેતા હોય તો કે હવે એમને ક્યાં અહીંયા તૂટો છે, નો દે, પણ તું તળિયા ઝાટક છો, બીજાને દેવા દે ને. હા, નડે. મહાપુરુષો તો અહીંયા સુધી કહે છે, કોકને આવું સારું કામ કરતું હોય નડો નહીં તો ભજન થઈ જાય લ્યો. પણ જે નડવા આવ્યા હોય તો નડે જ નથી, કરી શકતા નથી, જોઈ શકતા, કોને કેવું. ખરેખર ધન્યવાદ છે ભાઈ, જય માતા. કારણ કે અમારે આ સાજિંદાઓ બધા અમને મળ્યા હતા, અને અમારે રાણેર, હા, અહીંયા મળ્યા હતા, અને મેં કીધું કાંઈ વાંધો નહીં, થઈ જાય પ્રોગ્રામ. અને આ બનાસકાંઠા ને સાબરકાંઠા ને બાપુ મને દુનિયાની ટોચે પહોંચાડી દીધો. બાકી મારી કેટલી આબરૂ છે ત્યાં આવીને પૂછો તો ખબર પડે. બાકી હા આપણું હાલે છે ભગવાનની દયાથી, ભોળિયાનાથની દયાથી. હા, મારે આ બનાસકાંઠા સાબરકાંઠામાં મહિનામાં 10-12 પ્રોગ્રામ મારા અહીંના હોય, એ વાત પાકી 100%. અને ખરેખર બાપુ જે દુનિયાનો 18 વર્ણનો, એકની વાત નથી કરતો, 18 વર્ણનો બાપુ મને જે સપોર્ટ મળ્યો છે, હું ખરેખર દિલથી આભાર માનું છું બધાનો. ખરેખર તમારા જેટલી વાતો કરી એટલી થોડી છે. નગર ખટારાનો ડ્રાઈવર છું હું તો. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી ભાઈ, તમે બધા હેઠે બેઠા છો, અમને ચડાવ્યા છે. આ મારો નાથ શું કરે બાબુ, એની રાય રહો ને બાબુ. એક નીતિ ઉપર હોય ને, મારા નાથને ત્રાજવે આવવું પડે ને આવવું પડે, પણ આપણી નીતિ હોવી જોઈએ રામ. એક તમે બાપુ 1 થી 1 લાખ રૂપિયા આપ્યા હોય ને, બધી અહીંયા બેઠો બેઠો નોંધ કરે છે, બીજું કઈ કામ નથી. હા, અહીંયા આપ્યું હોય ને બાપુ, એનું જો 4 ગણું કરીને આપે ને તો એને ભોળિયો ન કહેવાય રામ. ખરેખર જેને દાતારે દાન કર્યા છે એને બાપુ દિલથી સલામ કરું છું. કારણ કે અહીં છે ને જે તમને મોજ આવે એ વરોન બાપુ, અમારે અહીંથી કંઈ લઈ નથી જવાનું. એટલે આમાંથી હો, બાકી લઈ જવાનું તો છે જ. હા, મારા જેવું તમને હાસું કોઈ નહીં કે. હા, હું મફત નથી પ્રોગ્રામ કરતો. હા, પણ આ જે આવે ને એ બાપુ અહીં ભોળિયાનાથના મંદિરમાં જ મૂકવાના છે. એટલે તમને જ્યાં મોજ આવે ત્યાં વરોજો ને તમને. કારણ કે હું છે ને, હું એક ગુરુમુખી કલાકાર છું. હા, કારણ કે ભોળિયાનાથને આખી દુનિયા ઓળખે છે, રામને બધા ઓળખે છે, કૃષ્ણને ઓળખે છે, રામદેવને ઓળખે છે, હનુમાનને ઓળખે છે, પણ પોતાને પોતે નથી ઓળખતો. પોતાને પોતે ઓળખાઈ જાય ને પછી ભોળાનાથને બાપુ એ નક્કી થઈ જાય ભોળોનાથ ક્યાં છે. એટલે મીરાએ કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. એટલે મહાપુરુષોએ જે શબ્દો બનાવ્યા, જે વાણી બનાવી, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદનો નિચોડ છે. ભજન છે ને નાની એવી વાત જ નથી, પણ ભજન સમજવું અઘરું છે. શું કામ? મહાપુરુષોએ પડદો રાખ્યો છે માથે. એની માટે સદગુરુ જોવે. માથે ધણી વિના બાપુ આ ભાન ન થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખજો. આ બાયું ચડાવવાનો ધંધો જ નથી. મેં ખૂબ ચડાવી, આપણે ધોકા જ ફેરવા હતા, આપણે સારું કામ કર્યું જ નથી. હા, ખટારાનો ડ્રાઈવર 19મી કોમ કહેવાય બાપુ, કોઈ પાણી ન પાય. અહીંથી ખટારો લઈને કાયમ નીકળતો તો કોઈએ નથી કીધું દરબાર આલ્યો અડધી ચા. અત્યારે કેસ બધા બાપુ બાપુ. આ સમયની પરિવર્તન બાપુ. ભોળિયો નાથ જેથી ત્રાજવે આવે ને તેથી હારા બોલાવે. અને ઈનો ઈ બાપુ સમય વ્યો જાય પછી પોતાના હોય તો કહી જાય, સમયની બલિયારી, સમય બડા બલવાન, નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન ને લૂંટ્યો, ઓહી ધનુષ ને ઓહી બાણ, એક ગાંડીવની પણસ પકડીને છટવી મૂકે. તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અર્જુન પાસે ગાંડીવ હતું. કુરુક્ષેત્રમાં એક ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને, ધરતી મંડે ધ્રુજવા. ઈનો ઈ અર્જુન હતો ને, હસ્તિનાપુરથી દ્વારકા જતો તેથી લૂંટાઈ ગયો. ખંભામાં જ ગાંડીવ પડ્યું હતું. શું કામ? સમય વિયો ગયો. સમયની બલિયારી છે. તમને ભગવાને આપ્યું હોય તો આમાં વાપરો. મારો બાપ કોઈ દી ખૂટવા ન દે. અમે દરબારું ભજન ગાવા માંડ્યા, તમને નક્કી નથી થતું? દરબારું ગાય ભજન ઠીક છે, આપણે છે કલાકારો અમુક, પણ બહુ ગણ્યા ગાંઠ્યા, બહુ જાજા નહીં. કારણ કે દરબારું ને ભજન લેવા દેવા જ ન હોય. ને કે અમારા પાસે દરબારોમાં સંતો થયા છે ઘણા હો, એ તમને કહું પાછું. ગોપીચંદ ને ભરતરી ને જેસલ ને ઘણા બધા છે, સીબી રાજા ને મોરધ્વજ રાજા ને ઘણા એમાં મેળ નથી પડે એવું. પણ કહેવાનો મતલબ અમને એમ છે કે અમારે શું ભજન કરીને કામ છે, પણ ભજન વિના બાબુ મેળ નથી પડ્યો. અને ભજન એમનામ સમજાય એવી વાત નથી. એટલા માટે કહું, સદગુરુની જો શાન મળી જાય તો જ આ પતે એવું છે.
આ ભોળાનાથનો પ્રસંગ છે ને, એક તમને વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિ, ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું, એવું કહે છે બધા. સાચું ખોટું મારો આમાં શું અમુક અમુક ખોટું આવશે. હા, એટલે એ પાછું કોઈ ચિંતા ન કરતા કે કોઈ ફોન બોન ન કરતા હોય. હા, પેલા કેવું સારું, કારણ કે 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને, એ 500 ના ભાવના જ હોય, પણ ખવાય નહીં એને કાઢી નખાય. હા, અને ભેગા દળાવો દાંત ભાંગી જાય તો ખવાય નહીં. હા, એટલે આમાં તો કાંકરા જેવું આવે એ પીડું રહેવા દેવાનું, સારું લાગે એ ખાવાનું. ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? તમને કેમ લાગે? અને હાથીનું કાપીને જો ભોળિયો નાથ લગાડી શકતો હોય તો ઓલું કાપ્યુંથી ન લગાડી શકે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? આવડું હોય. આ 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું હમાય? આ સમજવા માટે સદગુરુ જોવે, આ એમ નામ ન સમજાય. બહુ બાપુ અટપટી વાતું છે. અને ભજનમાં જો ઉતરી જાવ ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા જો સમજાય જાય તો. ભજન છે ને, ભજનમાં તમે બેઠા હોય ને તો દી ઉગે, ચાની જરૂર ન પડે ને બંગાહું ન આવે, હુરત નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. હા, એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને, હા સુધી નિરાય ગયા બેન. હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતા? કે માંડવા માંડવા માંડવા, જેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે લાઈટું કે તમે જુઓ તો આમથી આમ ને આમથી આમ ઘુમરા મારતી હતી. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા તપેલા ને કેટલું બધું રાંધેલું ને કેટલું માણા ખાય ને. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણા થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી. નથી લાગતું આપણે હજી બહાર બહાર રખડતા એવું નથી લાગતું? જય શ્રી રામ. એમ ભજનમાં તમને ને મને જયારે ભાવ જાગે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ, એટલું માલિકુરથી આવવું જોઈએ. મારે કંઈક કરવું છે. પૂંછડા ચાલીને બેઠા કરો ને બાપુ કરે ને એને એમાં કાંઈ ન હોય. માણસ જેવો અવતાર મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું છે. હે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો કરે, હિલોળા કરે એવું આવ્યું. આપણા ગઢને 2 ટાઈમ હારો રોટલો નથી મળ્યો ભલા માણસ. હે, અત્યારે પરિસ્થિતિ તમે જુઓ તો કેવી પરિસ્થિતિ છે. છોકરા અત્યારે કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. એટલે જીવે એવું નથી. પણ માણાનો દુશ્મન થઈ ગયો, માણાને માણા મારી નાખવા જ બેઠો છે. ટાંટિયા તાણે મોબાઈલ ખોલો તો આપણા જ આપણું લોહી પીતા હોય. બોલો માફી માંગો, હવે જ્યાં આપ ફાટી ગયો બાપા. કઈ સહેજ નહીં રામ, હળવા ફૂલ થઈ જાવ કોઈની માથે સહેજ નહીં રહે. બધા વજન લઈ લઈને ફરે છે. જીવે એવું આવ્યું. સંસ્કૃતિ ખતમ કરી નાખી, સંસ્કૃતિનું પતન કરી નાખ્યું. તમે જુઓ તો ગાયું રોડમાં રખડે, કૂતરા બંગલામાં છે. લ્યો નથી આપણે દેખાતું? હે, ચોપડા ફૂટપાથ ઉપર વેકાય છે અને જોડા શોરૂમમાં છે. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી, માણા ડીસું રખડો, એક ભજીયું નાખજે, એક દાળ નાખજે, ભાત ભીખારી બનાવી દીધા. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા માણા. એ ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. 1-2 કિલો ઘી ચોખ્ખું લઈ અને બજારમાં કયો ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નથી ખપતું. દારૂના પીપળા બાવળિયામ ખપી જાય છે. રાડી નથી પાડતા, ઉંકારો નથી કરતા. જો તો ખરા ઊંધું હાલ્યું. આપણા બાપા આપણા દાદા થીગડા મારી મારીને મરી ગયા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો, ઓલા જીન્સમાં માથા આવ્યા જાય એવડા એવડા પહેરે. એટલે આ વાત અમે પહેરતા જ તા, ખબર નહોતી આવું ટાણું આવશે ને હાસવીને રાખ્યા હોત તો અમે પહેરત. હે, શું આ સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. હું તો ગમે ત્યાં જાઉં ને, મારી બાપુ ભલામણ એક જ, એટલા બધા મને દિલથી સાંભળો છો. મારી એક હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ સલાહ દે, મારી કોઈ એવી ઓકાત નથી હું સલાહ દઉં, પણ મારી ભલામણ એક કે મા બાપને બાપુ સાચવજો. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાનની બધી વાતો પછી પહેલા છે ને મા ને બાપને બાપુ સાચવજો. એક વ્યસનથી થોડાક આઘા રહેજો
અને ભાઈઓ કુટુંબમાં કે પરિવારમાં બાપુ એકતા રાખજો. હું કોઈને નથી કહેતો મંદિર બંધાવો ને કથાયું કરો ને ભજન કરો ને આ કરો ને એ બધું કરો છો એ બરોબર છે, બંધ કરો એવી મારી વાત નથી. પણ આ વસ્તુ તમે નહીં કરો ને પછી દુનિયાના બાપુ ગમે એવડા મંદિર બનાવો ને ક્યાંય તમારું ચોપડે નહીં ચડે. જો માન બાપ તમારા મારા દુખી છે. મેં મારા પોતાના અનુભવની વાત કરું. મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી કાંઈ સારું કામ કર્યું જ નહોતું. હા, મારવાનું ઝઘડવાનું બાજવાનું માર્યા છે એવું નથી, ધરીને મારે ખાતો અમે નકરા માર્યા છે એવી વાત નથી. પણ મેં હારા કામમાં જો કાંઈ પણ ગણતા હોય ને તો મારી માન મારા બાપને મેં હાચવા એ મારો મેળ પડી ગયો. નકર આપણે મંદિરમાં નથી ગયા, સીતારામે નથી કર્યા, કોઈને દહની નોટે નથી આપી, પણ મારા મા બાપના આશીર્વાદ બાપુ મારો મેળ પડી ગયો. આજ આખી દુનિયા મને સાંભળે છે અને વિદેશમાંથી બાપુ મને બોલાવે છે. કહેવાનો મારો મિનિંગ, કરનાર કોક બીજું હોય છે ને ફળ બાપુ તમને મળે છે, પણ તમે રાહ ઉપર હોવો જોઈએ. મેં ખટારો આંક્યો ને હિન્દુસ્તાનના બાપુ 4 શેડા જોઈ આવ્યો છું. એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો પરમાટે ખાતી હતી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દો જો મને કોઈ પુરવાર કરી દેતો. મારું કોણ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. ખાવા પીવાનું બાપુ ભગવાને આપ્યું છે અને હવે તો રૂપિયા આપ્યા છે, કોઈને કાંઈ ઘટતું નથી. પણ જીવ ભિખારી થઈ ગયા. અમારી પાસે કાં છે, અમારી પાસે ચા કઈ, અમારે મરો કઈ ન હોય તો શું જોવે છે ભલા માણે. માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ આગળ આગળ. હવે ઠેઠ સુધી આગળ તારા જેવા છે, ચા જાય બધાય તારી જેમ જ છે, આગળ જા આગળ ચા ભોગવવામાં જાય. અરે મારા રામ આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોકદી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. મારો નાથ બાપુ કોકને આપ્યું છે ને તો જ તમને ડબલ કરીને આપશે. બાકી દાણા જોવરાય પછી મેળે નહીં પડે. અમારે તો અહીંયા દાણા જોવાનું એટલું હેલ્યું, બોલો અહીંયા નામ લખાવવું પડે, કાલે પમદી આવજો, બોલો. મેં કીધું અહીંયા લેણ લાગી શું આટલું છે તો માણસ દાણા જોવરાવાનું હાલે, બોલો. અત્યારે આપણે મકાન સેવા આપણા ગઢાઈ ભાડ્યા હતા, કેવા મકાન, કેવી ગાડીઓ, કેવા બંગલા, તો હારા ભિખારી જીવ કોઈ સમજી જ નથી શકતા. તમને જેવી મોજ આવે એવો આનંદ કરાવીશું. બીજા આપણા કલાકારો છે એને આપણે મોજ કરાવીશું, પણ એકાદ સંતવાણી કરી અને તમને આનંદ કરાવીશું. કારણ કે મને મારા ગુરુ મહારાજની કૃપા, મારા મા બાપની કૃપાથી ઘણું બધું છે અને તમારી જેવી મોજ હશે એવો તમને હું આનંદ કરાવીશ. કારણ કે મેં કીધું એમ, હું ગુરુમુખી માણસ છું, એટલે મારી વાણી છે ને ગુરુમુખી કોઈ હશે ને તો સમજ છે, બાકી બધા નહીં સમજે. હા, અને લેવા જેવું આપણી પાસે, મારી પાસે ઊંડા ઉતરો તો બાપુ આપણી પાસે લેવા જેવું છે. તમે એક રામકથા ગામમાં બેહાડો તો રામકથા બેહાડીને ઠીક છે, બેહાડતા હોય બેહાડજો, મારો વિરોધ નથી. પણ હું તમને એક જ વાત કરું કે રામકથા આપણે વાત તો એકની એક જ છે, સાંભળીને શું કરવાનું? હે, અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, સીતાજીને રાવણને માર્યો ને સીતાજીને લઈને આવતા રહ્યા. વાત તો આવડી આજ છે કે બીજું કઈ? તો એકને એક સાંભળીને શું કામ હોય? હે, અને આ કથા જો આપણા ઘર સુધી પોગે નહીં તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારે ખિસ્સા ખાલી થાય. હે, કથાનો વક્તા એક વ્યાસપીઠ ઉપરથી વાત કરતો હોય અને રામ અને ભરતના બે ભાઈના પ્રેમનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી આપણા ભાઈમાં વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ કથા આપણા સુધી આવવી જોવે. હે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, હાહુ વહુના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? કલાકારને, સાજિંદાને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને. તમારે તો એમ નામ કાંઈ ન વળે. કથા એટલા માટે બાપુ તાજી રે. આ રામ દશરથ રાજાનું માનતા હતા એવું આપણે આપણા બાપાનું માનીએ છીએ તો કથાનું આપણે બનાવી, કથા બેહાડી આપણા માટે સાર્થક કહેવાય. સીતાજીને અને માં કૌશલ્યાને હાહુ વહુનો જે પ્રેમ હતો એવો આપણે હાહુ વહુને પ્રેમ છે. એ જો આપણને ખબર પડતી હોય તો જ બાપુ મેળ પડે, બાકી મેળ ન પડે. એટલે જ આ બધાનું હાલ્યું છે, કોઈ પૂછતું જ નથી. બરોબર છે, ઓલા બાપુ ભારે વાંસે છે, ઓલા બાપુ ભારે ગાય છે, ઓલા ભાઈ ભારે વગાડે છે. આમાં કાંઈ ન વળે. આપણા જીવનમાં આપણને જો કાંઈ ઉપયોગ ન થાય તો બધાના વખાણ કરવા આપણે આવ્યા છીએ. આવ્યા છીએ, ઈશ્વરે આપણને મોકલ્યા છે શું કામ? એની ખબર તો હોવી જોઈએ ને. આપણે ભેગા થયા છીએ શું કામ? એક ભોળિયા નાથના
મંદિરમાં પ્રતિષ્ઠાનો પ્રસંગ છે એટલે આપણે ભેગા થયા છે. આપણે કોઈની આ લગ્નમાં ગયા હોય તો આપણને પ્રસંગની ખબર હોય કે અમારે આ વ્યવહાર છે, અમે આ ચાંદલો કરાવવા આવ્યા છે. કારણ તો હોય ને. બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા ગયા છે, કારણ તો હોય ને. તો ઈશ્વરે અહીંયાથી અહીં મોકલ્યા એનું કંઈ કારણ જ નહીં હોય. આ દુનિયાના રોલ કરવા મોકલ્યા છે. કોકનું લઈને પડાવી દેવું પાછું દેવું જ નહીં એના હાટું મોકલ્યા છે. અરે માણસને જો ઉપયોગ ન થાય તો બાપુ માણાનો અવતાર ફોગટ કહેવાય. બાકી જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી સારું ન બોલે તો આપણે એમ થાય કે આપણે ગધાડા કરતા બે જ નથી. હે ગધાડાની માનતા રાખો ને કામ થાય ને આપણો સકન ન લેતા કોઈ. બોલો શું સમજવું આમાં? પણ એવા સંતની બાપુ જો ચરણ અડી જાય, બાપુ સંતની જો કૃપા થઈ જાય, એવા સદગુરુનું સાનિધ્ય મળી જાય તો મેળ પડે એવું છે. એટલે એક સંત કહે છે, સરદાર બાપુ એની વાણીમાં કહે છે, સદગુરુની બાપુ જો શાંતો આવી રીતે સદગુરુ તમને ઓળખાણ કરાવી શકે. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી બાપુ સમજાય નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? હે પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં. આવું હોય પણ આની માટે જો સદગુરુ હોય તો સમજાય, બાકી ન સમજાય. એટલે જ અમને બધા બોલાવે છે. તમે સમજી જાઓ તમને બોલાવો. હા અટપટું છે કહેવાનો મારો મિનિંગ, અને બાપુ વિચારવા જેવું છે. સંતો તો બાપુ આપણી ધરતી ઉપર કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં બાપુ એટલા બધા સંતો, અને એમાંય બાપુ એવી ભજનની મોજ. તમે જોવો તો 10 કિલોમીટર હાલો ને એક સાધુ હરિહરની હાકલવું પડે. ધર્મના વાવટા ફરકે, હજારો માણા રોટલા ખાય છે. આ છે શું? આપણને હજી નક્કી જ નથી થયું. કારણ કે તમે જો 84 લાખ યોની છે ને, આપણે જે જોઈએ ને બધું જીવને જોવે છે. કોઈ પણ જીવ હોય, કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા કોઈ બી હોય ને, આપણે ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો, વરસાદ આપણને જે લાગે ને બધું બધા જીવને લાગે. આપણે આના જોઈએ ને એને પેટ ભરવા માટે બાપુ જોવે છે. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ બાપુ એના બચ્ચાને કરે છે. પણ એનું બાપુ સર્જન થાય અને એને એક પંખી હોય એને ચાંચ આવે અને એ ઈંડું સીવે અને બાપુ આપણી માં જેમ ખવડાવે ને એમ બાપુ એ ચણ લઈ આવીને ખવડાવે. એ મોટું કરે, પાંખું આવે, ઉડતા શીખડાવે, પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી થાય છે ને, આ મારો હાટું છે ને, આ મારી હાવું છે ને, કોઈ સેલું ઉકાળા? એ તો આપણે ખુશ નથી કરી બધી. કોઈ દી સાંભળ્યું પાડો સરવા ગયો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરવું, ભેંસ નું કરે. અને કોઈ હાંકરો કર્યો હોય કયો? તમે એક પંખી તમારા ફળિયામાં તમે દાણા નાખો, પંખી આવે એ પેટ ભરીને વ્યુ જાય બાપુ. એ માળામાં દાણા ભેગા કર્યા કોઈ દી ભાડ્યું? બપોરે બાપુ ટેસ્ટ જમી લીધો ને કે હાંજની વાત હાંજે કીડીથી હાથી સુધી મારો નાથ બધાને ભરે છે ને પેટ. આપણને સંતોષ જ નથી. કોઈ જીવ ભૂખ્યો રહેતો નથી. માણાનું ભરાતું હોય મને કહો, જીવ કોઈ ભૂખ્યો રહેતો હોય મને કહો. સંતોષ જેવી ચીજ નથી રામ. ત્યાં જ આપણે પાછા પડી. કહેવાનો મારો અર્થ, માણસ જેવો અવતાર મળ્યો છે ને એમાં આ સમય. બધા સતયુગની વાત કરે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. આપણે ત્યાં બૈરા વેસવાનો વારો આવ્યો? હે અરે અયોધ્યાનો મહારાજા, સાઉન્ડ યાર ડીમ થઈ જાય બોલું. અયોધ્યાનો મહારાજા પોતાનું બૈરું લઈ અને બજાર વચ્ચે નીકળે ને એમ કે લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. વિચાર તો કરો હરિશ્ચંદ્ર રાજાનો ગુનો શું હતો? સાચું બોલવું, સત્યના રાહ ઉપર હાલવું ઈજીનો ગુનો ને. અરે વેચાણા એ તો ઠીક, પણ હારો ગ્રાહક નો જડ્યો. મારા રામ, સત્યની શું પરીક્ષા હોઈ શકે? હારો ગ્રાહક નો જડ્યો. અયોધ્યાનો સમ્રાટ હરિશ્ચંદ્ર રાજા મહાણિયામાં નોકરી કરે. મારા રામ, તમને મને શું પીડા છે? આ તો આપણે તો માર્યા વગરના રોઈ છે. અમારી ભાઈ કઈ નથી, અમારી ભાઈ અરે મરો કઈ નથી, કઈ શું ભગવાને તમને દેવામાં બાકી રાખી ભલામણા. સતયુગ હતો, હરિશ્ચંદ્ર રાજા સતયુગ હતો. તોય બૈરા વેસવા પડે તો અત્યારે આપણને શું પીડા છે?
કાંઈ છે જ નહીં. આપણે તો રોવાના હેવાયા થઈ ગયા છીએ, બાકી કાંઈ નથી. મજા મજા કરો. બધા મોટી મોટી જ કરતા હોય, મેં મકાન બનાવ્યા, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું. તો જ્યાં ત્યાં લેતો જાય ને બીજા વાપરશે. શું લોહી ઉકાળા કરવાના ભલામણા. માણસ જન્મે ને બાપુ 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80 વર્ષ જીવે ને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વચમાં ઠેકડા મારવાનું છે, કાંઈ નથી ભલામણ. હળવા ફૂલ થઈ જાવ. મારો નાથ બાપુ જેને મોકલ્યા છે ને બધાને ચિંતા છે. આપણને આપણા છોકરાની ચિંતા ન હોય તો આપણે બધા એના છીએ, એની ચિંતા નહીં હોય. આ તો મેં કર્યું જ થાય છે. એટલે ગંગા સતીની વાણી કહે છે, હું અને મારું આ મનનું કારણ છે. આ બે વાત જો પૂરી થઈ જાય ને તો જિંદગીમાં કાંઈ કરવું જ ન પડે. રામ, હું અને મારું, આ બે વાતની જ માથાકૂટ છે. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો તો ઊંથી દિવાલ કોઈ માછું ને અણી કોઈ હસોડિયું મારે અને પાછો રિયો બબડે કે કારખાના વાળામાં બૂથિયું જ નથી, ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહેશે કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડીને લઈ ગયા કે આ અણી તો આઈન પાસે હતી, હું તો અહીંયા મથતો હતો. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું, ત્યાં સમાધાન થતું તું, ન કરીએ ક્યાં. મેં કર્યું. હવે તારા જેવા તો કેટલાય ના પડે. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીઠ્યા મેકરણ. મારા રામ કંસ કૌરવ ને રાવણ જેવા દુનિયાના હતા નહોતા થઈ ગયા. તમારી મારી શું હસ્તી હતી ભલામણા. હે કુરુક્ષેત્રના મેદાનમાં ગંગાનો પુત્ર ભીષ્મ જેવો મહાપુરુષ, વિચાર કરજો. યમના દૂત આવે એને લેવા, અને તેથી દાદા ભીષ્મ એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ હશે? પોતાના મૃત્યુને રોકી શકે પણ પોતાના નડે નહીં, એને કોઈ ન રોકી શકે. બહારના વંટોળિયા હોય ને તો 1-2 કલાકના હોય. ગમે એવા વાવાઝોડા જામ્યા હોય ને, વરસાદના વાવાઝોડું 2 કલાક 4 કલાક 100 કલાક એ બાપુ વિહામો લઈ જાય. પણ ઘરમાંથી જે ઉભા થયેલા વંટોળિયા છે ને એ નથી હેઠા બેહતા. અને ઘરમાંથી જેથી વંટોળિયા ચાલુ થાય તેથી સમજી લેજો ઠાકર ત્રાજવેથી કહી જો હોય તો જ ઘરમાંથી જાગે. અને ઘરમાંથી ઉભા થાય એને પોગાતું નથી. આ હરણાકશ ને પ્રહલાદ નો થયો હોત તો બાપુ હરણાકશ જીવતો હોત. વિભીષણ નો થયો હોત તો રાવણે હોત. આ બધા ઘરમાંથી ઉભા થયા છે. કહેવાનો મારો મિનિંગ બાપુ જીવે એવું આવ્યું છે. કાંઈ બાપુ કરવાની જરૂર નથી. હરિનું ભજન કરો. એક ઘડી આધી મેં પુનિયાદ. 24 કલાકમાં કાંઈક થાય તો કરી લેજો. એ તમારી મારી ભેગું આવવાનું છે. રામ, કર્મની ગતિ બાપુ હજી સમજી કોઈ નથી ગયું. દુનિયા જે વાતો કરતી હોય, આ ભક્તિ કરે એવડા દુખી છે, દુનિયાના બૂસ મારી સુખી છે. શું કર્મની ગતિ શું હોઈ શકે? આપણે રામના મંદિર બંધાવી છે, રામને દીવાન અગરબત્તી કરી છે. 14 વર્ષ રામને વનમાં જવું પડ્યું. એનું શું કર્મ છે? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા, મિથિલા નરેશ મિથિલામાં જ્યાં સુધી હતા ને ત્યાં સુધી દુઃખનો દી ન ઉગ્યો ને બાપુ અયોધ્યાના મહારાણી બન્યા ને આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી બાપુ હારો દી ન ઉગ્યો. તો એ દીકરીનું કર્મ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. હારા સમર્થ પુરુષો બેઠા હતા. એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? મેં હમણાં વાત કરી ભીષ્મ જેવા દાદા બાપુ, કાલ શું બનવાનું છે જેને ખબર હોય એને બાપુ છેલ્લે પથારીમાં હોવું પડ્યું બાણની. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી અખિલ બ્રહ્માંડના માલિકને વિંધાવવું પડ્યું તો એનું શું કર્મ હશે? આપણે બધા રાશિઓ જોવે, પેપરમાં રાશિ આવે ને ત્યાં જોઈએ કે આપણે આમાં શું લખ્યું છે. હવે રાશિઓ જોઈએ મેળ પડે. રામની રાવણની બેયની એક જ રાશિ હતી. બેયના કામ કેવા? કૃષ્ણની કંસની બેયની એક જ રાશિ હતી.
હરણાકંસની ને હનુમાનજીની એક જ રાશિ હતી. મીરાની ને મંથરાની બેની એક જ રાશિ હતી. સબરીની ને શૂર્પણખાની બેની એક જ રાશિ હતી. રાશિઓ જોયે મેળ નથી પડે એવું. માલપા જો ભાણકે તું ભટકીશ નહીં, મથીલે તારા અંતરમાં ઠીક કરીને બેહીજા પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ક્યાં છે? ઘરે છે કોઈ દેખાતું જ નથી. હા, મા બાપ કઈક માગે તો કે તમને ન ખબર પડે, સાના મને બેહો. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા નથી ખબર? બધી ખબર છે બેટા. અરે મારા દીકરા કરીને બાપુ દેહના કોથળા કરી નાખ્યા. કોથળા મા બાપે. ઈ મા બાપ જો બાપુ બટકું રોટલા હાટું વારા કાઢે, મને તો એમ થાય કે અત્યારે આ બધું કેવું ઊંધું જેવું હાલ્યું છે. છોકરા મા બાપને એમ કે તમને અમારા ભેગા નથી રાખવા, ને કે કર્યું છે બધું મા બાપે. નકર તો એમ ન હોવું જોઈએ કે મા બાપ ભેગું મારે રહેવું છે. આ તો મા બાપ ને કે તમે અમારા ભેગા નહીં, એટલે પણ આ ભેગું તો એમને કર્યું છે. તું ધણી ચેતી થઈ ગયો. આપણે જેવું આપણા મા બાપને રાખશું ને એટલી એવું જ આપણી પ્રજા આપણને વ્યાજ છે ચૂકવી દેવાની. લખવું હોય તો લખી લેજો. માન બાપના બાપુ વિધિના ચકડા ફેરવી નાખે. મા બાપના આશીર્વાદ લ્યો ને, એની આંતરડી બાપુ જેથી દુઆ દે ને તેથી ભૂખ ભાંગી નાખે. રામ મા બાપ જેવા બાપુ આ દુનિયામાં વાણી પુરાવો આપે છે. પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પહેલી માં, પછી બાપ, પછી ગુરુ. આ ત્રણ એને બાપુ જો સમજે જાવ ને તો ભોળિયો નાચતો તમારી ઝૂંપડી આવે આવે ને આવે તે ભલામણા.